أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 199માં જ્યારે ઇમામ અલૈહિસ્સલામ બજારમાં લાગતી ભીડ વિશે ફરમાવે છે કે આ તે લોકો છે કે જ્યારે ભીડ રૂપે આવે તો ચારો તરફ છવાઈ જાય છે અને જ્યારે ભીડથી જુદા થઈ જાય તો તેમને કોઈ ઓળખતું નથી. એક બીજી રિવાયત પ્રમાણે ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે જ્યારે ભીડ સાથે હોય તો લોકોને નુકસાન પહોંચાડે છે અને જ્યારે એકલા હોય તો બીજાઓ માટે ફાયદાકારક હોય છે. લોકોએ પૂછ્યું કે ભીડના નુકસાનને તો અમે જાણીએ છીએ, પરંતુ એકલા હોય તો ફાયદો કેવી રીતે પહોંચાડે? ઇમામે ફરમાવ્યું કે લોકો પોતાના કામો કરવા લાગે જેથી લોકોને ફાયદો પહોંચે. જેમ કે કળીઓ પોતાના કામ કરીને, રોટી બનાવનાર રોટી બનાવીને, કપડાં વણનાર પોતાનું કામ કરીને, અસલમાં આ લોકો પોતાના કામો કરીને લોકોને ફાયદો પહોંચાડે છે. જો કામ બંધ હોય તો ઇકોનોમી ઠપ થઈ જાય, જેનું નુકસાન સરકાર અને વસ્તી બધાને થાય છે. ભીડ જે કોઈના ઉશ્કેરવાના લીધે જમા થાય તેના નુકસાન વિશે ઇમામ ફરમાવે છે. ભીડમાં લોકો અક્કલથી કામ નથી લેતા, જે ભડકાવે તેના મુજબ વિરોધીઓને નુકસાન પહોંચાડે છે. તેઓ એ નથી જોતા કે સારું કરીએ છીએ કે ખરાબ, કોઈની જાન જાય છે કે કોઈનો માલી નુકસાન પહોંચે છે. આવી ભીડ સમાજ અને દેશ તેમજ બધા માટે નુકસાનકારક હોય છે. લોકોના 3 પ્રકાર છે. પહેલું, જે લોકો અક્કલમંદ અને હોશિયાર, જે બીજાઓના કહેવામાં નથી આવતા. બીજું, નેક સ્વભાવ અને સારા અખલાકવાળા, જે ખરાબ લોકોનો સાથ નથી આપતા. ત્રીજું, જે લોકો સારા ખરાબનું વિચાર નથી કરતા અને તેઓની તરબિયત સારી નથી હોતી, લોકોના કહેવામાં આવી પોતાનું અને બીજાનું નુકસાન કરી બેસે છે. આ પ્રકારના લોકો માટે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તેઓ અહમક યાને કમ અક્કલ દરેક અવાજ આપનારની પાછળ વગર મકસદે દોડવા લાગે છે. જે તરફ પવન હોય તે તરફ દોડવા લાગે છે. આ લોકો ઇલ્મના નૂરથી ફાયદો નથી ઉઠાવ્યો અને ન મજબૂત સહારાથી પનાહ મેળવી. આ ત્રીજા પ્રકારના લોકો દુશ્મનના હથિયાર બની જાય છે અને ફિતના ફસાદ કરનારા પોતાના ફાયદા માટે આવા કમ અક્કલ લોકોનો ઉપયોગ કરે છે, જેનું બહુ જ મોટું નુકસાન બધાને ઉપાડવું પડે છે. અક્કલમંદ બનીને દરેક સારા બોલવાવાળા પાછળ કે પછી દીન અને સમાજમાં ભાગલા પાડવાવાળા પાછળ ન દોડવું જોઈએ, બલકે જે દીને ખુદા અને સમાજને નુકસાન પહોંચાડે તેનાથી દૂર રહીને પોતાની એક જવાબદારી પૂરી કરવી જોઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.